નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સમય અને ભાગ્ય પર ક્યારેય અહંકાર ન કરવો, કારણ કે બંનેમાં ગમે ત્યારે પરિવર્તન આવી શકે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો. હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 1 એપ્રિલ 2026. આજથી એપ્રિલ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે અને આર્થિક એટલે ફાઇનાન્શિયલ નવું વર્ષ પણ આજથી જ શરૂ થતું હોય છે 1/4/26થી. આજની તિથિની વાત કરીએ. આજની તિથિ આવે છે, ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે, તેનો શુક્લ પક્ષ સુદ પક્ષની 14, જોકે સવારે 7:05 પૂર્ણિમા પૂનમનો પ્રારંભ થઈ ગયો છે. નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની છે. યોગ જે છે તે વૃદ્ધિ યોગ છે. કરણ વણિજ છે, જોકે સવારે 7:05 વિષ્ટિ ભદ્રાનો પ્રારંભ થયો છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે કન્યા રાશિ, કે જેના નામાક્ષરો છે પ, ઠ અને અણ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કન્યા રાશિ પરથી પાડું વિતાવ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કન્યા રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે હાટકેશ્વર જયંતિ. ઉપરાંત આજે હનુમાન જન્મોત્સવનો ઉપવાસ આજે કરવાનો છે. પૂર્ણિમાનો સૂર્યોદય કાલે છે, માટે હનુમાન જન્મોત્સવ કાલે ઉજવાશે, પણ તેની ઉપવાસ આજે કરવાનો. વ્રતની પૂનમ પણ જે કરતા હોય તેમણે આજે કરવાની છે. આજે બપોરે 4:16 સુધી રવિ યોગ રહેવાનો છે. હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ ચક્રો વિશે, અને તેમાં વિશુદ્ધ ચક્રની વાત કરી રહ્યા છીએ. વિશુદ્ધ ચક્ર કે જે ગળાના ભાગે આવેલું છે. ચક્રો માટે ખાસ એ વાતનું જાણકારી મેળવવી બહુ જરૂરી છે કે ચક્રો એ સ્થૂળ શરીરમાં નથી હોતા, એટલે દેખાય તેમ નથી હોતા. તે આપણા સૂક્ષ્મ શરીરમાં ઉર્જાના સ્વરૂપે છે, પણ સમગ્ર આપણા આખા શરીરમાં ઉર્જાનું સંચાલન અને નિયમન અને સંતુલન ચક્રો દ્વારા થતું હોય છે. અને જે તે નજીકના ભાગ હોય તેના પર વધારે અસર કરે છે. જેમ કે વિશુદ્ધ ચક્ર જે છે તે આપણા ગળામાં આવેલું હોય છે, તો તે આપણા ગળાના ભાગને, આપણા બોલવાની શક્તિ જે છે, આપણી અન્નનળીનો શરૂઆતનો ભાગ છે, મોં છે, થાઇરોઇડ ગ્રંથિ છે, થાઇમસ ગ્રંથિ છે, આ બધા પર તે વિશેષ અસર કરતું હોય છે. હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પેલા દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. કૃષ્ણાબેન છે. કૃષ્ણાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારે બાબા માટે પ્રશ્ન પૂછવાનો છે. એની જન્મ તારીખ છે 27/9/2009. હા, એનો જન્મ સમય છે સાંજના 6:15 થી 6:45 વચ્ચે. જન્મ સ્થળ છે ભાવનગર. પ્રશ્ન શું છે? પ્રશ્ન છે કે 12 સાયન્સમાં છે અત્યારના, તો એને એ ગ્રુપ લીધેલું છે, તો એમાં એ આગળ વધશે નહીં. અને જમવાનું બહુ જ આડું અવળું છે, કે એને જે કહીએ એની કરતા એની રીતે જ બધું પસંદ કરતો હોય. જુઓ બેન, તમે જે પ્રશ્ન કીધો ને, અત્યારે મોટાભાગના વાલીઓનો પ્રશ્ન આ છે. અત્યારે જે નવી પેઢી જનરેશન છે ને, એ બધી આ જ પ્રકારે છે. બહુ ફાસ્ટ વિચારવાવાળી છે, જલ્દી પ્રતિક્રિયા આપે છે. ધીરજ અને સંયમ અને ખાસ કરીને સહનશીલતા ખૂબ ઘટેલી જોવા મળે છે. કારણ કે આજની જે અત્યારે જિંદગી છે તે બહુ ફાસ્ટ થઈ ગઈ છે. એકસાથે અનેક વસ્તુ કરે છે. તમે વિચાર કરો કે તમારા સમયમાં તમે જ્યારે ભણતા હતા, આગલી જે પેઢીની વાત છે, એ લોકો પાસે આટલું બધું સાધનો, જ્ઞાન કશું હતું જ નહીં, અને પ્રવૃત્તિઓ પણ નથી. હવે સમય બદલાયો છે, ઉર્જા બદલાઈ છે, માટે બેલેન્સ કરતાં જ શીખવું પડે, સમજણથી કામ લેવું પડે. એવું વાત છે અત્યારે. એટલે એ વસ્તુમાં તમારે સમજાવટથી કામ લેવું પડે.
બીજું કે જો તકલીફ વધારે લાગે તો ઘરનું વાસ્તુ ચોક્કસ ચેક કરાવવું જોઈએ, જેની ઇફેક્ટ પડતી જોવા મળે છે. એ ગ્રુપ લીધું છે એ સારું છે તેના માટે અને વાંધો નહીં આવે. થોડુંક વિષયની પસંદગી એટલે કે એમ કહેવાય કે જે તમારે સ્પેશિયલાઇઝેશન કરવાનું છે તેમાં થોડું વિશેષ ધ્યાન રાખશો એ એના માટે જરૂરી છે, બાકી સારું રહેશે. જી, રંજનબેન જોડાઈ ગયા છે. રંજનબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા ભાઈ માટે 17/4/92. સમય? સમય સવારે 6 થી 8 ની વચ્ચે, જ યાદ નથી. અને સ્થળ કયું છે? ઈડર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, એનું આગળનું જીવન કેવું છે, એનું લગ્ન જીવન કેવું છે, થોડી તકલીફ આવે છે. શું તકલીફ આવે છે બેન, કહો. એના આગળ જીવન કેવું છે, તકલીફો તો નાની મોટી બહુ જ આવે છે. અમારા ગામ શું કરે છે મારા ભાઈ? GST ક્લાસ 1. અચ્છા, બરોબર છે. લગ્નને કેટલો ટાઈમ થયો? લગ્ન થયા પણ એના છૂટાછેડા થયા છે. હવે બીજું એનું જીવન કેવું છે એના માટે. હા તો બેન, એ તો તકલીફ તમને પૂછી, તમે કહો છો નાની મોટી તકલીફ, પણ બેન આ તો મોટી તકલીફ જ કહેવાય ને. છૂટાછેડા થયા કે નાની શું કહેવાય જીવનમાં? એમ કહો. જો બે એક વાત હંમેશા ધ્યાન રાખવાનું કે ડૉક્ટર પાસે એટલે વૈદ્ય પાસે, જ્યોતિષી પાસે હંમેશા જે વસ્તુ હોય ને સ્પષ્ટ કહેવી પડે. અને તમે જે સ્પષ્ટ મને પ્રશ્ન પૂછો તો એ પ્રમાણે હું સ્પષ્ટ જવાબ આપી શકું. આ દરેક વ્યક્તિએ સમજવાની વસ્તુ છે, બરાબર? તો મેં તમને નામ નથી પૂછ્યું, તમારું એડ્રેસ પૂછ્યું નથી, બરાબર છે? તમે આપણે ભાગ્ય દર્પણ કાર્યક્રમ લાઈવ એટલે જ રાખ્યો છે કે કોઈ પણ વ્યક્તિ જે છે તે માર્ગદર્શન મેળવી શકે. હવે લગ્ન જીવન બાબતનો પ્રશ્ન મુખ્ય છે તેવું આપણું કહેવું છે. તો પણ જો એક વસ્તુ કહું, તમારી કુંડળી બરોબર બનતી નથી, કારણ કે તમે સમય તમારો બહુ મોટો આપ્યો નથી. 6 થી 8નો જે સમય છે એ ખૂબ લાંબો સમય છે, એટલે ગ્રહોની સ્થિતિ, કુંડળીની સ્થિતિ બદલાય છે. મેં એવરેજ 7 વાગ્યાનો સમય મૂકી અને કુંડળી બનાવી છે, પણ તેમ છતાં હું આગ્રહ રાખીશ અને કે તમે તપાસ કરીને બરાબર તેનો જન્મ સમય ચોક્કસ જો મળી શકે તો વધારે સારું. એ પ્રમાણે જોઈએ. કુંડળી 7 વાગ્યાની મૂકી છે તો એક પહેલું જ લગ્ન મેષ લગ્નનું આવે છે. સૂર્ય છે, સ્વભાવ થોડો ગરમ છે, એનો પ્રતિકૂળતા જલ્દી, થોડો જિદ્દી અને સ્વમાની પણ વધારે છે, સાંખી ના લે, અને તેના કારણે જો અંગત જીવનમાં તકલીફ પડી શકી હોય તેવું પણ બની શકે. આ કુંડળીમાં મંગળ દોષ નથી. કર્મસ્થાનમાં સ્વગૃહી શનિ છે, એ કારકિર્દી બાબતે સારો સમય છે. ગુરુ મહારાજની દશા ચાલી રહી છે અત્યારે. ગુરુ મહારાજ વક્રી થયેલા છે પણ ત્રિકોણમાં છે, એટલે એ સારું ફળ આપી શકશે. અંગત જીવનની વાત કરીએ તો સપ્તમ સ્થાનનો અધિપતિ 12મા સ્થાનમાં છે, એટલે એ થોડીક પ્રતિકૂળતા બતાવી રહ્યો છે. પણ આગળ જો બીજું કરવાનું નક્કી કરવું હોય તો એના માટે યોગ સારો છે, નિર્ણય લઈ અને આગળ વધી શકાય. એ બાબતે ચિંતા ના કરશો. બીજું પાત્ર જીવનમાં સારું આવશે. પણ હા, મારો ખાસ આગ્રહ છે કે મેળાપક કરીને કરજો, ઉતાવળનું મેળાપક ન કરતા, એ વાતનું ધ્યાન રાખજો. જી, હસીબભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે કોઈ આશાસ્પદ તક સર્જાતી જણાય અને જો તક મળે તો લઈ લેજો, કારણ કે તે લાભદાયી રહેવાની છે. નાણાં ભીડનો સામનો કરતા હશો તો ઉકેલ તરફ આજે આગળ વધી શકાશે. અને હા, સ્વજનનો સહકાર પણ મળી શકશે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. આજે વાણી વ્યવહારથી સફળતા છે. તમારું કોમ્યુનિકેશન તમને લાભદાયી છે. આર્થિક લાભની શક્યતાઓ દેખાઈ રહી છે અને આજે થોડા દિવસ તમારો વ્યસ્ત રહેશે. કોઈને કોઈ રીતે પરિવાર સાથે સમય તમારે કાઢવાનો રહેશે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. અંતરાઓને આજે પાર કરી શકશો. અંતરાઓ તો છે, પણ જે અંતરાઓ છે તે પાર કરવા માટે જો પ્રયત્ન કરશો તો પાર કરીને આગળ વધી શકાશે. આજે વિરોધીઓ ફાવે નહીં અને કોઈને કોઈ રીતે ગ્રહો તમારો સાથ આપી રહ્યા છે, એટલે માનસિક પ્રસન્નતાનો અનુભવ થઈ શકશે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ભાવિકાબેન છે. ભાવિકાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, એની જન્મ તારીખ છે 28/10/68. સમય? જન્મ સમય બપોરના 2:30 વાગ્યાનો અને જન્મ સ્થળ રાજકોટ છે. જી, પ્રશ્ન જણાવો.
એક તો અમારે છે ને ઘરમાં રિનોવેશનની જરૂર છે અને બધું અસ્તવ્યસ્ત ને એવું બધું થઈ ગયું છે. એને તબિયત બીમાર જ રહે છે, આમ થોડું મેન્ટલી ખરું. કઈ કરવું ગમે ને આળસ થઈ ગઈ છે અને કઈ કરતા આપણે કહીએ સૂર્યનારાયણ જળ ચડાવી દેજો તો લોટો કલશ ભરીને રાખવું આપવું પણ ન કરે અને થોડો સ્વભાવ છે ને ટીક 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 થઈ ગયો છે, તો શું કરવું? કોના વિશે પ્રશ્ન છે બેન? આ પ્રશ્ન કોના વિશે? હસબન્ડ અચ્છા, મારા હસબન્ડ માટે છે. એ શું કરે છે? એ નહીં એટલે મતલબ એ પ્રાઇવેટ જોબ કરે છે પણ હું કરીશું બધું જે કઈ ઘરે કરવાનું હોય ને એના માટે. પણ એ કેમ ના કરે બેન? એ તમે ખાવ તો એમને પેટ ભરી જાય છે બેન, સમજ્યા? પોતે હંમેશા જો ભાઈ જે ગામ જવું હોય એનું નામ તો લેવું પડે જ. તકલીફ હોય તો વાર આવતા પ્રયત્ન કરો, જ્યાં થોડું ઘણું કરાવડાવો, બરોબર? જો આ સમજો, આ તમે પહેલેથી કેમ પાણી પહેલાં પાળ બાંધવાની હોય છે કે પાણી પાળ ખોલી નાખો છો તમે? તો આવું જો હંમેશા છે ને આ બીજો ઓપ્શન છે. આ મારે કહેવાનું મન થાય છે, ઘણીવાર મને જોવા મળે છે કે કોઈ છોકરાને તકલીફ હોય તો એની માતા એમ કહી દે કે ભાઈ હું એના વતી કરીશ, પતિને તકલીફ હોય તો કે પત્ની કરે છે. તમે કરો, સારી વસ્તુ છે, પણ તમે સપોર્ટ સિસ્ટમમાં છો. મેઇન વ્યક્તિ કોણ છે? એ પોતે છે, સમજ્યા ને? એટલે એ વસ્તુનું ધ્યાન રાખવું પડે, પોતે કરવાની વૃત્તિ રાખવી પડે. કારણ કે ઘણીવાર એવું પડે કે એ માણસ જો મનમાં આવી બધી વસ્તુ પ્રત્યે જો કોઈ નકારાત્મક વૃત્તિ રાખતા હોય તો એક પ્રકારનો બ્લોક થઈ જાય છે, એની ઉર્જા પહોંચતી નથી. ઘણીવાર મેં જોયું છે આવું કે વર્ષોથી વર્ષો કર્યા કરતા હો તમે તમારા સ્વજન માટે, સગા માટે, પણ અસર નથી થતી, કારણ કે તેને એ પ્રકારે આ પ્રતિકૂળતા બ્લોક હોય છે. એટલે જો સમજણથી કામ કરે, આ વાત સમજીને જો પોતે પણ જો કરે તો એ ઘણો ફેર પડે છે. હા, વ્યસ્તતા હોય ને ના કરે તો બરોબર છે. ચાલો એમની કુંડલી પર નજર નાખીશું આપણે, કારણ કે આ વાત તો બહુ લાંબી થાય એવી છે અને મારા હજારો અનુભવને કારણે આધારે હું આ વસ્તુ કહેવા માગતો હોઉં છું કે પહેલું નહીં પકડી લેવાનું. તમે હાઉસવાઈફ છો, બરોબર છે, બધું બરોબર છે, તમે એક કામ કરો, તમારી પોતાની તમે પોતે ઉર્જા વધારો. હંમેશા જો પોતાની ઘરમાં કોઈ પણ એક પણ વ્યક્તિની પણ જો ઉર્જા મજબૂત હોય, સ્ટ્રોંગ હોય, જો ચક્રોની અત્યારે વાત કરી રહ્યો છું, ચક્રો તમારા સ્ટ્રોંગ બનાવો, ઘરમાં બધું સરસ થશે. ચક્રો સૌથી મોટી ચાવી છે. ચક્રો અને ગ્રહને સીધો સંબંધ છે. ચક્રો જો મજબૂત થાય, ઉર્જાવાન થાય, દોષ મુક્ત થાય ને તો તમારા ગ્રહો પણ બળવાન થતા હોય છે. આ બધા ચક્રો સાથે ગ્રહોનો સીધો સંબંધ છે. હું તમને આવનારા એપિસોડમાં આપણે વાત કરીશું કે ગ્રહો કઈ રીતે જોડાય છે, પણ તમે પોતે કરો છો બહુ ફેર પડશે. ચાલો હવે કુંડલી પર નજર નાખી દઈએ. પહેલાં આપણે કુંભ લગ્નની કુંડલી આવે છે, રાશિ તેમની મકર રાશિ આવે છે, ચંદ્ર 12મા સ્થાનમાં છે, એટલે માનસિક રીતે ઉતાર ચઢાવ રહેવાનો, પ્રતિક્રિયા આપવામાં. બીજું કે રાહુ શનિની પ્રબળ શ્રાપિત દોષ છે અને ઘર કુટુંબ અને વાણીના દ્વિતીય સ્થાનમાં છે, તો તેના કારણે પણ આ જીવનમાં અંગત જીવનમાં તકલીફો, પ્રશ્નો રહેતા હોય છે. નકારાત્મક ઉર્જાનો પોતે ભોગ બની જાય ગમે ત્યારે એવું છે. નેગેટિવિટીથી દૂર રહેવાનું તેમણે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, કારણ કે દ્વિદોષ બહુ જ અગત્યના હોય છે. એક તો શ્રાપિત દોષ છે, બીજો અમને જીવનમાં ચંડાળ દોષ પણ છે. તો આનું નિવારણ પહેલાં તો કરાવવું પડે. એમાં એમણે પોતે જ બેસીને કરાવવું જોઈએ અને વિશેષ પદ્ધતિથી, વિશેષ મુહૂર્તમાં, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ કરાવો, એ ખૂબ જરૂરી છે. બીજું કે ઘરમાં દત્ત બાવલીનો પાઠ કરો, દરરોજ કરો, એ તમે કરી શકો છો. સવાર સાંજ કરો, ગુરુવારના દિવસે 52 દત્ત બાવલીનો પાઠ કરો, ગુગળનો ધૂપ કરો, અગરબત્તી કરો, જે અનુકૂળતા હોય, પણ શુદ્ધ વસ્તુ વાપરવાનો આગ્રહ રાખજો. આજકાલ એ પણ બહુ જોવા મળતું હોય છે કે ભાઈ અગરબત્તી ગમે તે સુગંધ દેખાય ને કરી નાખો છો, પણ બધા કેમિકલ્સ હોય છે. શુદ્ધનો આગ્રહ રાખજો, નહીં તો પછી શ્વાસમાં જશે અને બીજી તકલીફો શારીરિક ઊભી થઈ શકે એમ છે. એ આ તમારે કરવાનું. બીજું કે સૂર્ય ભગવાનને દરરોજ જળ આપ પણ ચડાવો અને એમના દ્વારા ચડાવો, કારણ કે એમનો સૂર્ય નીચનો સૂર્ય છે, ભાગ્ય સ્થાનમાં છે. જો સૂર્ય બળવાન થશે તો આખું તેમનું ભાગ્ય બળવાન થઈ શકશે. સૂર્યની બને તેટલી ઉપાસના, જપ પણ સાથે કરી શકાય. હસીતભાઈ, તમે જોડાયેલા રહેશો, આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, બીનાબેન છે. બીનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક કપાયો છે.
હસીબભાઈ, કર્ક સિંહ કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ, થોડી આજે આર્થિક સમસ્યા જણાય એટલે થોડુંક પ્લાનિંગ, બજેટ પર ધ્યાન રાખવું જરૂરી છે. તબિયતના ભોગે આજે કશું ના કરતા થોડુંક બેલેન્સ રાખજો, કામ પણ કરજો અને થોડુંક આરામ પણ કરજો. હા, કૌટુંબિક પ્રશ્નો અંગે નાની મોટી ચિંતા રહી શકે, પણ ઉતાવળ ન કરતા એને ધીરે ધીરે દિવસો થોડા જવા દેજો. આજે ને આજે ગું ચૂકેલા પ્રયત્નો ન કરતા એ સમયસર થાળે પડી જશે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, આપના માટે વાત કરીએ તો મનની મુરાદ બર આવે તેવો દિવસ છે. તમારા ગોલ હોય, ધ્યેય હોય, કોઈ પ્રોજેક્ટ માટે કાર્ય કરતા હો તો તે આજે સંપન્ન પૂર્ણ કરી શકો તેમ છો. આ કારણ કે ગ્રહો આપણી સાથે છે, આપના પ્રયત્નો ફળવાના છો. જે પણ કામગીરી કરતા હો, નોકરી ધંધો જે, તેમાં આજે સાનુકૂળતાની તક મળવાની છે. હવે વાત કરીશું કન્યા રાશિની, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. ભાઈ, આપણા માટે જો વાત કરવામાં આવે તો મિલન મુલાકાતના પ્રસંગો છે અને તે તમારા માટે લાભદાયી રહેવાના છે. હા, કાર્યક્ષેત્ર ખૂબ ધ્યાન રાખજો. અવરોધ જણાશે, માટે સમયનું અને મહેનતનું થોડુંક એક્સ્ટ્રા આયોજન કરવું પડશે, નહીં તો પછી તમે સામા પ્રવાહે ચાલતા હો તેવો અનુભવ થઈ શકશે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, દક્ષાબેન છે. દક્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 4/10/89. સમય કયો છે જન્મનો? કેટલા? 10:30. એ દિવસ દરમિયાન કે રાત્રે? સવારે. જી. અને સ્થળ કયું છે? અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? લગ્ન કરે 7 વર્ષ થયા, કોઈ સંતાન નહીં. જી જી. આ તમે કોના વિશે વિગત આપી બેન? મારા દાદા વિશે. હા, પણ બંનેની વિગત જોઈએ બેન. આ તો બંનેની બીજાની આવવાની તારીખ આપી 20/5. એક મિનિટ ઉપર. એક મિનિટ. એક મિનિટ. હા, એનો જન્મ રાતે 12:10. એક મિનિટ ઉપર. તારીખ ફરીથી કહેવી પડશે. એક મિનિટ. 20/5/90. 20/5. ઓકે, 20/5/90. સમય કયો છે? રાતના 12:10. 12 અને 10. જી. અને તેમનું સ્થળ કયું છે? અમદાવાદ. જી. સારું. કારણ કે જે સંતાનના પ્રશ્નો હોય, અમુક લગ્નજીવનના પ્રશ્નો હોય, ઘણા બધા, એમાં બંનેની કુંડળી જોવી આવશ્યક છે. સૌથી પહેલાં તો ખરેખર જે સ્ત્રી હોય એની કુંડળી જોવી પડે, કારણ કે તે માતા છે, તે ગર્ભ ધારણ કરવાની હોય, તે સૌથી પહેલું અગત્યનું એ હોય છે. એ બીજી વાત કહીશ કે અત્યારે તમને જે કહું છું એ બહુ ટૂંકાણમાં કહું છું, કારણ કે આમાં વિસ્તૃત ગણતરી કરવી પડે છે અને ડિટેલમાં જોવું પડે, કારણ કે આ બહુ મોટો પ્રશ્ન છે. કુંડળી પર નજર નાખીશું, જે એમની કુંડળી છે બેનની. તો મકર લગ્નની કુંડળી આવે છે. લગ્નમાં શનિ રાહુનો શ્રાપિત દોષ છે. શ્રાપિત દોષ એ જીવનમાં, કુટુંબમાં વૃદ્ધિ માટે અવરોધ બહુ જ કેસમાં મેં જો પાડે છે. એટલે આ પહેલી વસ્તુ છે. પંચમ સ્થાનમાં જે સંતાન સ્થાન છે તેમાં સૂર્ય મહારાજ છે અને તેનો સ્વામી શુક્ર ઉચ્ચનો છે, એટલે બતાવે છે કે હા, શક્યતા છે. એટલે બેન જે પત્ની છે એમની કુંડળીમાં આ શક્યતા. ગુરુ મહારાજ થોડા નબળા પડી રહ્યા છે, એટલે એમની કુંડળી પ્રમાણે 2 ઉપાય કરવા ખૂબ આવશ્યક છે. ગુરુનું અનુષ્ઠાન કરવું પડે વિધિવત રીતે, અને પોતે જ કરવું બહુ સારી વસ્તુ છે. માર્ગદર્શન લઈ લેજો યોગ્ય વિદ્વાન પાસેથી કે એનો મુહૂર્ત, એનો કયો સંકલ્પ લેવો અને શરૂ કેવી રીતે કરવું, બરાબર છે. આમાં એ બહુ ઉપયોગી છે. બીજું કે શ્રાપિત દોષ છે તેનું નિવારણ વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરે. હવે જે ભાઈ છે, તમારો દીકરો છે, તેની વાત કરીએ તો એની કુંડળી વૃશ્ચિક લગ્નની આવે છે. લગ્નમાં જ ચંદ્ર છે. પંચમ સ્થાનનો અધિપતિ ગુરુ અહીંયા ખાડે અષ્ટમ સ્થાનમાં. જો બંનેના ગુરુ છે એ નિર્બળ બતાવે છે. મેં જો આ શાસ્ત્ર કેટલું મજબૂત છે આ બતાવે છે. બંનેના ગુરુ નિર્બળ હોવાને કારણે આ પરિસ્થિતિ સર્જાયેલી છે. હા, બીજા પણ કારણો છે, પણ એટલે બંને વ્યક્તિઓએ, આ પતિ પત્ની બંને ગુરુનું અનુષ્ઠાન કરવું જોઈએ, ગુરુગ્રહનું. ફરી એકવાર કહીશ કે યોગ્ય માર્ગદર્શન લઈને કરજો. ઘણીવાર મંત્ર જપ કરવાનું કહું એટલે બધા ગમે તેમ જેમ ફાવે એમ કરે છે, પણ એના માટેના નિયમો છે. તમે નિયમસર કરશો તો તમને લાભ મળશે. એના માટે હું દરેક વ્યક્તિને એક નાનું ઉદાહરણ આપું છું, તે પણ કહીશ કે તમે સૂર્યપ્રકાશમાં એક કાગળ મૂકી રાખશો ને, આખો દિવસ કશું નહીં થાય, પણ એ જ કાગળની ઉપર આપણે બિલોરી કાચ કહીએ છીએ ને, જે મેગ્નિફાઈંગ ગ્લાસ, એ તમે જો મૂકશો ને તો 1 મિનિટમાં કાગળ સળગવા લાગશે. કેમ? તો ઉર્જાનું, સૂર્યની શક્તિ જે છે
હીટ ગરમી એનું આપણે કેન્દ્રીકરણ કરીએ છીએ, એમ તમે યોગ્ય રીતે અનુષ્ઠાન કરો, સતત એક આવર્તન કરશો તો મંત્ર જપની શક્તિનું પણ કેન્દ્રીકરણ થશે અને તમને તેનું સારું ફળ મળશે. એટલે આ કરવા માટે ખાસ સલાહ છે. જી જી હસીબભાઈ, વાત કરી તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. લાભની આશા જે ફળવાની છે, મહેનતનું ફળ મળશે આજે, એટલે કાર્યક્ષેત્ર બરાબર ફોકસ રાખજો. હા, મિત્રોની મદદની અપેક્ષા આજે પૂરી થઈ શકશે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આપના માટે આજે કૌટુંબિક કામગીરી અંગે ધ્યાન આપજો. એટલે તમારા કુટુંબના કોઈ પ્રશ્નો હોય, કામકાજ હોય તો સાચવીને કરજો. આજે કાર્યબોજો તમારો વધવાનો છે અને ખર્ચાના પ્રસંગો પણ દેખાઈ રહ્યા છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ડ. આજે હકારાત્મકતા રાખવાની, જે પોઝિટિવ રહેજો. કોઈ પણ સમસ્યા જે અત્યારે તમે સામનો કરી રહ્યા છો, વિકટ સમસ્યા, જેમાંથી બહાર નીકળવું જરૂરી છે. પછી શારીરિક હોય, માનસિક હોય, આર્થિક હોય કે કૌટુંબિક હોય, જેટલા પોઝિટિવ રહેશો એટલું જલ્દીથી તેનો ઉકેલ આવશે. હા, નાણાકીય પ્રશ્નોનો સામનો કરતા હશો તો ઉકેલ તરફ આજે આગળ વધી શકાશે. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. ધીમે ધીમે સંજોગો અનુકૂળ થતા જણાશે, માટે થોડી ધીરજ રાખજો. હા, ઘરમાં કોઈ વિવાદ ચાલતો હશે તો અટકવાના એંધાણ છે. અગત્યનું કામ, જો આજે મહત્વનું કામ હાથ પર લીધું હશે તો થવાની સંભાવના છે, માટે પૂરેપૂરું આજે ફોકસ એના પર જ રાખવાનું છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આપની મનોસ્થિતિ સમતલ રાખવાની છે, એટલે બેલેન્સ થિંકિંગ બહુ જરૂરી છે. એટલે એમ કહેવાય કે દિલથી નહીં પણ દિમાગથી આજે કામ લેજો, બુદ્ધિ વાપરજો આજે, તો તમને આજે સફળતા મળી શકે છે અને પ્રગતિ દેખાઈ રહી છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. પ્રસન્નતાના સંજોગો સર્જાશે. આજે દિવસમાં અનુકૂળતા દેખાઈ રહી છે, કૌટુંબિક બાબત હલ થઈ શકે એમ છે. પ્રવાસ, મિલન, મુલાકાત આજે ફળદાયી રહેવાના છે. જો જવાય તો જઈ આવજો, અથવા પ્લાનિંગ ચોક્કસ કરી લેજો. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીબભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.